નમસ્તે મિત્રો, દરેક વિદ્યાર્થીને સરળતાથી આવડી જાય એવું ચેપ્ટર એટલે કે અવયવ પાડવાનું. તો અહીંયા અવયવ મેળવવાનો આવો પ્રશ્ન કીધું છે. આપણે જે ગુણાકાર છે, ભાગાકાર આવડતો તો એકદમ સરળતાથી આનો અવયવ પાડી શકીએ. આનો ઉપયોગ ક્યાં થશે? તો આપણે આગળ જે લસાઅ ગુસા શોધવાનો પ્રશ્ન આવશે એની અંદર આનો ઉપયોગ થશે કે અવયવ પાડવા પડશે, પછી આપણે લસાઅ ગુસા શોધીશું. 512 સંખ્યા આપેલી છે, અહીંયા લખી દો 512 આવી રીતે લખી દીધું. પછી આવી રીતે ભાગ પાડી દેવાના છે. સંખ્યા જોવાની, સંખ્યાનો એકમ અંક જો અહીંયા 2 છે, મતલબ કે આ સંખ્યા કેવી કહેવાય? બેકી સંખ્યા કહેવાય. તો 512 છે એનો ભાગાકાર કરી દેવાનો 2 વડે. ડાયરેક્ટ કરી શકો તો ડાયરેક્ટ કરવાનું, અથવા 512 ભાગ્યા 2 કરો. પછી ભાગ ચલાવીએ, જો 2 ગુણ્યા 2 એટલે કે 4, એક બાકી રહેશે, ઉપરથી એક નીચે આવે. 2 છે તો 2 5 10 થાય, એક ઉપરથી નીચે 2 આવશે, 2 6 કરીએ તો 12. તો શેષ 0 થઈ ગઈ છે, તો કે ભાગ ચાલે છે. જવાબ કેટલો આવ્યો છે? 200 ઉપર ભાગાકારમાં 256 આવ્યો છે. એને ક્યાં લખવાનું? તારા નીચે અહીંયા લખી દો 256. કેટલા વડે ભાગાકાર કર્યો હતો? આપણે 2 વડે કર્યો હતો, એ 2 લખવાના છે. અહીંયા ખ્યાલ આવ્યો શું કર્યું? સંખ્યા જોઈ, સંખ્યા બેકી છે તો 2 થી ભાગાકાર કર્યો છે. જે જવાબ આવે સંખ્યાના નીચે લખવાનો, અહીંયા 2 લખવાના. ફરીથી સંખ્યા ફરીથી બેકી જ છે તો શું કરવાનું? 2 થી ભાગ ફરીથી પાડવાનો. જો ડાયરેક્ટ ભાગાકાર કરી શકો તો ડાયરેક્ટ કરવાનો, તો આવી રીતે ભાગાકાર કરી પોતાની જવાબ લાવી શકો છો. ડાયરેક્ટ કરવાનો ટ્રાય કરીએ. જો અહીંયા બેકી સંખ્યા છે, 2 થી કરીએ, અહીંયા લખી દો 2, તો 2 એકા 2. પછી 25 માં અહીંયા 5 છે તો 2 ગુણ્યા 2 4 થાય, એક બાકી રહેશે, 2 8 16, 128. ફરીથી બેકી સંખ્યા છે તો ફરીથી અહીંયા 2 લખી દેવાના. કેમ? 2 થી ભાગ થવાનો છે. તો 2 ગુણ્યા 6 12 થાય, 2 ચોક 8. ફરીથી બેકી સંખ્યા છે તો ફરીથી 2 થી ભાગ કરો. 2 ગુણ્યા 3 6, અહીં ફરીથી 2 ગુણ્યા 2 એટલે કે 4. મતલબ શું થયું? આ જે સંખ્યા છે આ બંનેનો ગુણાકાર કરીએ આપણે તો ઉપરની સંખ્યા મળે. આ બંનેનો ગુણાકાર કરીએ તો ઉપરની સંખ્યા મળશે. આ બંનેનો ગુણાકાર કરો તો ઉપરની સંખ્યા મળે છે. એવી રીતે જો 32 ગુણ્યા 2 કરો તો પણ 64 મળે છે. 32 છે, ફરીથી બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલે છે. 16 ગુણ્યા 2 32 થાય, 2 8 16. ફરીથી 2 ગુણ્યા 4 8. જો આગળ ગણીશું તો 2 લખાશે અહીંયા, 2 દુ 4. ફરીથી 2 છે તો 2 એકા 2. જો આ બંનેનો ગુણાકાર કરો, 2 ગુણ્યા 1 2 મળે છે. આ બંનેનો આવી રીતે ગુણાકાર કરીએ, 2 ગુણ્યા 2 એટલે કે 4. લાસ્ટમાં શું આવવું જોઈએ? અહીંયા 1 આવવો જોઈએ. તો આ જે બધા લખ્યા છે આપણે ડાબી સાઈડની લાઈનમાં, એ શું કહેવાય? એના અવયવ. ખ્યાલ આવે છે? જો અવયવ લખવા છે તો કેવી રીતે લખાશે? 512 બરાબર, તો 1 2 3 4 5 6 7 8 9 વખત 2 છે, લખી દો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જો 1 2 3 4 5 વખત થયા છે, 6 7 8 9. 2 ગુણ્યા બધાનો ગુણાકાર કરતો 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16. લાસ્ટમાં આવી રીતે આખાનો ગુણાકાર કરશો, જવાબ કેટલો થઈ જશે? 512 થઈ જશે. તો આ શું કહેવાય? એના અવયવ. આવી રીતે લસાઅ ગુસા માટે પણ સંખ્યા આપેલી હોય તો શું ખબર પડશે? 2 આપેલી હોય, 3 આપેલી હોય તો એકદમ સાઈડમાં આવી રીતે લખીએ છીએ. જો 2 આપેલી હોય, વિચાર કે 512 છે, આ જ સંખ્યા આપેલી હોત 729, તો આવી રીતે ભેગા કરીને ભાગ અવયવ પાડીએ છીએ. તો આ શેના માટે વિડીયો છે? તે જેને એકદમ ભાગ કરતા આવડતા નથી એના માટે એકદમ બેઝિક વિડીયો છે. તો આવા એકદમ અલગ એક સાથે 2 સંખ્યા એક સાથે, વિચારો કે અહીંયા 3 સંખ્યા આપેલી છે, બીજી ત્રીજી 300 આપેલી છે, 3 ના ભેગા પાડવા છે અથવા 2 સંખ્યાના ભેગા અવયવ પાડવા છે, એના પણ અલગથી વિડીયો મૂકેલા છે. એના માટે પણ નીચે લિંક આપેલી છે, પણ તમે જોઈને વિડીયો જોઈ શકો છો. ખ્યાલ આવે છે? આવી રીતે ભાગ કરી શકીએ છીએ. જો આગળ ક્વેશ્ચન નંબર 2, 729 ના અવયવ પાડવાના છે. સેમ અહીંયા કર્યું હતું એવી રીતે કરવું શું પડશે? પહેલા તો 729 લખી દો અહીંયા, 7 2 9. પછી આમ એક લાઈન કરી દો. સંખ્યા જોવાની, એકમના અંકમાં અહીંયા કેટલો છે? 9. 9 હોય સંખ્યા કેવી કહેવાય? એકી સંખ્યા કહેવાય. તો આને 2 થી ભાગ કરી શકાય નહીં. આને જો અહીંયા એકમના અંકમાં 9 છે, 3 થી ભાગી જ શકાય. જો અહીંયા 7 2 9, 3 ની વિભાજ્યતાની ચાવી શું છે? સંખ્યાના અંકોનો સરવાળો કરો. 7 + 2 9, 9 + 9 એટલે કે 18. આ જે સરવાળો આવે છે અને જો 3 થી ભાગી શકાય તો આખી સંખ્યા છે ને 3 થી ભાગી શકાય. અહીંયા 18 આપણે 3 થી ભાગી શકીએ છીએ, તો આખાને 3 થી ભાગી શકીએ. અહીંયા કેટલા લખી દેવાના છે? 3. 3 ગુણ્યા 2 6, 3 ચોક 12, 3 ગુણ્યા 3 9. શું કર્યું? તમને આ ખ્યાલ આવે? 729 ભાગ્યા કરી દેવાના 3. જે જવાબ ઉપર આવે નીચે લખવાનું. ખ્યાલ આવ્યો છે? 3 ગુણ્યા 2 6 થાય, એક બાકી છે, ઉપરથી 2 આવે 12 થાય, 3 ચોક 12, ઉપરથી 9 આવે છે તો 3 ગુણ્યા 3 9.
ફરીથી જો અહીંયા 4 + 2 6, 6 + 3 અંકોનો સરવાળો કર્યો 9 થાય છે, તો 3 થી ભાગી શકાય, તો આખા 3 થી ભાગી શકીએ. 3 લખી દો. 3 જો 3 × 7 = 21, 3 × 8 = 24. અહીંયા 3 એકા 3. 81 છે, 8 + 1 9 અંકોનો સરવાળો 9 છે, 3 થી ભાગી શકીએ આપણે. અથવા શું કરવાનું તમારે આવી રીતે 81 ભાગ્યા કરી દેવાના 3. તો 3 × 2 6, 2 બાકી છે ને અહીંયા 1, 3 × 7 = 21. 27 છે, તો 3 નું ઘડિયું આવડે છે, 3 × 9 = 27. જેટલા તમારા ઘડિયા જે પાક્કા હશે એ આમાં બહુ જ કામ લાગશે. 3 × 3 = 9. હવે 3 છે, 3 એકા 3. જો ખ્યાલ આવે છે. લાસ્ટમાં શું મળી ગયું? 1 મળ્યું છે. આ જે આખી લાઈન કહેવાય એ શું કહેવાય? એના અવયવ. જો લખવા હોય તો આવી રીતે લખીએ. 729 ના અવયવ બરાબર જો 1 2 3 4 5 6 વખત છે 3, 3 × 3 × 3 4 5 6. તો 1 2 3 4 5 6 ખાસ જોવાનું અહીંયા જેટલા લખાય છે કે નથી લખ્યા. તો આ બધા શું કહેવાય? એના 729 ના અવયવ. આવી રીતે સંખ્યા આપેલી હોય આવી રીતે ક્રમ સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પહેલા બેકી સંખ્યા જોવાની, પછી 2 થી ના ભાગ ચાલે તો 3 થી, 3 થી ના ચાલે તો 4 થી ટ્રાય કરી જોવાનું, 4 થી પણ ના જ ચાલે તો 5 થી, એવી રીતે 5 પછી 6 ના આવે તો 7 9 એવી રીતે ટ્રાય કરવાનું. આવી રીતે તમારે એકદમ સરળ રીતે ગણિતના અલગ અલગ કોન્સેપ્ટ શીખવા હોય તેના માટે અલગ વિડીયો છે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.